ગોત્રીમાં દશામાં અને ગણપતિ વિસર્જન માટે ભવ્ય કૃત્રિમ તળાવ તૈયાર। 3 પવિત્ર નદીઓના જળથી થશે પવિત્રીકરણ। વડોદરા શહેરમાં દશામાં અને આગામી ગણપતિ મહોત્સવને ધ્યાનમાં રાખીને ગોત્રી વિસ્તારમાં પ્રિયા ટોકીઝ નજીક ભવ્ય કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યું છે। છેલ્લા 3 વર્ષથી આ સ્થળે દશામાં અને ગણપતિની મૂર્તિઓનું વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। આ વર્ષે પણ તળાવને વધુ સુરક્ષિત, સ્વચ્છ અને સુવિધાસભર બનાવવા માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે। આયોજકોના જણાવ્યા મુજબ કૃત્રિમ તળાવની સંપૂર્ણ વ્યવસ્થાની જવાબદારી છેલ્લા 3 વર્ષથી સ્થાનિક સેવાભાવી ટીમ સંભાળી રહી છે। આશરે 50 જેટલા સ્વયંસેવકો વિસર્જન દરમિયાન સતત ફરજ બજાવી ભક્તોને જરૂરી માર્ગદર્શન અને સહાયતા પૂરી પાડશે। તળાવને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે સફાઈ, પ્લાસ્ટિક શીટ બિછાવવાની કામગીરી, પેઇન્ટિંગ તેમજ અન્ય જરૂરી તૈયારીઓ પણ પૂર્ણ કરવામાં આવી છે। અગાઉ અહીં મોટી સંખ્યામાં દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જ્યારે ગણપતિ મહોત્સવ દરમિયાન અંદાજિત 8થી 9 હજાર જેટલી મૂર્તિઓનું પણ સફળતાપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું। આ વર્ષની વિશેષતા તરીકે કૃત્રિમ તળાવનું ગંગા, યમુના અને મહીસાગર નદીઓના પવિત્ર જળથી વિધિવત પવિત્રીકરણ કરવામાં આવશે। આ ધાર્મિક વિધિમાં ગોત્રી વિસ્તારના આશરે 70 જેટલા મહિલા મંડળો જોડાશે અને ભજન, કીર્તન તેમજ પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવશે। આયોજકોનું કહેવું છે કે ભક્તોને શ્રદ્ધાપૂર્વક અને સુરક્ષિત રીતે વિસર્જનનો લાભ મળે તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે। દશામાં અને ગણપતિ વિસર્જનનો સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે ટીમ સતત કાર્યરત રહેશે। ગોત્રી ભાયલી પ્રિયા ટોકીઝની 4 રસ્તા પાસે પાણીની ટાંકી છે, એની બાજુમાં એક તળાવ બનાવવામાં આવ્યું છે। છેલ્લા 3 વર્ષથી આ તળાવની સમગ્ર જવાબદારી અમારા હાથમાં હોય છે। છેલ્લા 2 વર્ષથી અમારી ટીમ લગભગ 50-60 ટીમ અમારી હોય છે વિસર્જન માટે। બધી સેવા અમારી હોય છે। આ વખતે છેલ્લા 15 દિવસથી સેવા સદનના કમિશનર શ્રી મહેશ બાબુએ સૂચના આપેલી કે આ વખતના તળાવ એકદમ સુંદર અને સ્વચ્છ અને સારા બનવા જોઈએ, કે કોઈ પણ જાતની દુર્ઘટના ના થાય એ રીતે એ લોકોએ ડાયરેક્શન આપેલું। છેલ્લા 1 મહિનાથી પ્લાસ્ટિક જે બને છે એને 1 મહિનો લાગે બનતા માટે, કારણ કે આ કંપનીમાં આપવું પડે ત્યારે જ બને। તળાવની કામગીરી તો ક્યારની ચાલુ થઈ ગયેલી। લોકોને એવું લાગે તળાવ નહોતું બનતું, પણ તળાવની કામગીરી ચાલુ જ હતી। 4 કાઉન્સિલર, અમારા 10 નંબર વોર્ડના સંગઠનની ટીમ, ધારાસભ્ય, સાંસદશ્રીની સૂચના હતી કે જેમ બને એમ દશામાં 4 દિવસ પહેલાં તળાવ તૈયાર થઈ ગયું છે। અમે સવાર 9 વાગ્યાથી અમારી ટીમ આજે જાતે બેસીને આ તળાવની તૈયારી ચાલુ કરી, પ્લાસ્ટિક પાથરવાનું, ફેન્સિંગ મારવાનું। આ વખતે એવું છે કે ગયા વખતે 9,000 મૂર્તિ દશામાની આવી હતી અને ગણપતિની લગભગ 8થી 9 હજાર મૂર્તિ આવી હતી। એટલે આખા વિસ્તારની મૂર્તિ અહીં આગળ વિસર્જન થાય છે। આ મૂર્તિ અહીં આગળ 20 ફૂટની મૂર્તિ બી વિસર્જન થાય એટલું મોટું તળાવ આ વખત બનાવવામાં આવ્યું છે। આ વખતે અમે દર વર્ષે જે રીતે પાણી છોડવામાં આવે છે 5 નદીનું, એટલે આ વખતે મા ગંગા, જમના, સરસ્વતી નદીનું, મહીસાગર માતાનું, મા નર્મદાનું, ત્રિવેણી સંગમનું પાણી અમારી ટીમ 5 મહારાજને લઈને બધા પૂજા વિધિ કરીને બધું પાણી લીધું છે। અને શુક્રવારે અહીંયા આગળ સવારે 11 વાગે વિસ્તારની જેટલી બી મહિલા મંડળો છે, લગભગ 70 મહિલા મંડળો અમારા જોડે નોંધણી થઈ છે। બધા અલગ અલગ મહિલા મંડળો અહીંયા આગળ ભજન કરશે। એ ભજન થયા પછી પૂજા વિધિ કરીને જ આ પાણી આમાં અર્પણ કરવામાં આવશે, કે જેથી કરીને આ પવિત્ર જળ થાય। અને જે બી દશામાની મૂર્તિ આવશે એ બધી મૂર્તિ મહીસાગરમાં પધરાવવામાં આવશે, વહેતા નદીમાં। એના પછી ગણપતિની મૂર્તિનું વિસર્જન થશે।